પ્રાર્થનાની સૌ પ્રથમ યાની પ્રધાન ભાષા કોઈ હોય તો અશ્રુ છે. વેદના મંત્રો આવડે આપણને, અથવા તો કોઈ વેદનો સ્વાધ્યાય કરે, વેદનું પારાયણ કરે તો એને દંડવત કરવા જોઈએ આ દેશમાં. એ પૂજ્ય છે, એમાં કોઈ શંકા નહીં. પણ વેદના મંત્રો દ્વારા સ્તુતિ કરીએ પણ નેત્ર ન ભીંજાય તો એ પ્રાર્થના પ્રભુના દરબારમાં પહોંચતી હશે કે કેમ? વાતાવરણ જરૂર શુદ્ધ કરી નાખશે, પણ પ્રભુ સુધી પહોંચતી હશે કેમ? એક પ્રશ્ન. પણ કદાચ કાલી ગયેલી ભાષામાં માણસ બોલે અને જો નેત્ર ભીંજાય તો સમજવાનું હરિના દરબારમાં પ્રાર્થના પહોંચી ગઈ. પ્રાર્થનાની પ્રધાન ભાષા છે અશ્રુ. જે લોકોએ સાચી પ્રાર્થના કરી છે બધા રડ્યા છે, ઉસી की प्रार्थना पहुंच पाई. प्रार्थना है कई शब्द तो केवल माध्यम बनावવું પડે, કઈક માધ્યમ રાખવું પડે. આખી પ્રાર્થનાની ભાષા તો આંસુ છે. ઈશ્વરની આગળ ગમે તેટલા સુંદર શબ્દો તમે ગણો તો એ તો સકલ કલા ગુણધામ છે. એની આગળ આપણી વિદ્વતા શું કામની? આપણે ત્યાં નથી પેલી વાર્તા કે વિદેશની અંદર એક ચર્ચમાં રવિવારનો દિવસ હતો, પાદરી ઉભા છે અને એક 5 વર્ષનો બાળક પ્રાર્થના કરે. એકાગ્ર થઈ ગયેલો, પ્રાર્થનામાં લીન થઈ ગયેલો છોકરો. એટલે પાદરીને થયું, હું આટલો મોટો ધર્મગુરુ, હું ક્યારેય આટલો એકાગ્ર નથી થયો, એટલો આ 5 વર્ષનો બાળક, આને વળી શું પ્રાર્થના આવડે? હું તો શાસ્ત્રવેતા છું. પ્રાર્થના પૂરી થઈ એટલે પેલા બાળકનો હાથ પકડી પાદરીએ પૂછ્યું, બેટા તું શું કરે? બોલે પ્રાર્થના કરું. પણ તને શું 5 વર્ષની ઉંમરમાં તને શું પ્રાર્થના આવડે? કહે નહીં, મારી બા મને દર રવિવારે મોકલે છે, હું દર રવિવારે પ્રાર્થના કરું. પણ પ્રાર્થનામાં શું બોલે છે? પેલા છોકરાએ કહ્યું, બાબા હું દર રવિવારે પ્રાર્થના કરવા આવું છું તો 3 વાર આખી એબીસીડી બોલું છું. એબીસીડી કા 3 વાર બોલીને પછી ભગવાનને કહું છું કે આમાંથી તારે જેવી પ્રાર્થના બનાવવી હોય તારી મેળાઈ બનાવી લેજો. નથી લાગતું કે એ પ્રાર્થના પેલા પાદરીની પ્રાર્થના કરતા પહેલી પહોંચી જતી હશે? રામ હી કેવલ પ્રેમ પિયારા.